તમે ધર્મ પ્રમાણે જીવતા હોય તો ઉત્તમ છે. ધર્મ કે છે કે એક સંતાન આવે પછી શ્રાવકનો દીકરો સંપૂર્ણ બ્રહ્મચર્ય પ્રમાણે પહેલું સંતાન થઈ ગયું. સંતાનને માટે જ કામનું સેવન સંતાનને માટે જ કરે. એક સંતાન થયું એટલે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળે. એક કરતા તો શ્રેષ્ઠ છે, પણ બ્રહ્મચર્ય પાળવું નથી. તમારે સંપૂર્ણ સ્વચ્છંદી થઈને વર્તવું છે અને પછી બાળક જોઈતું નથી. એક સંતાન માતાનું, એક સંતાન પિતાનું અને એક સંતાન અમારું. આટલું ગયેલું. એક સંતાન શાસનનું, શાસન માટે એક સંતાન. કાનુડો નાનો હતો, ધૂળમાં રમે. જ્યારે આવે ત્યારે ધૂળમાં રમતો તો મને ખબર છે, હું નાનો હતો ને સ્કૂલે જઈએ, સ્કૂલ થી આવી આમ ચોકડા ફેંક્યા અને સીધો બહાર રમવા માટે. પરીક્ષા સિવાય લેસન કર્યું નથી, પરીક્ષા સિવાય વાંચવા બેઠા નથી, અને છતાં પણ પહેલો નંબર આવ્યો છે. હા તારા છે. અને જીવનમાં આગળ જ વધે છે. એક જણે બહુ મજાની વાત કરી. યુનિવર્સિટી ફર્સ્ટ આપનારો વ્યક્તિ, યુનિવર્સિટીમાં ફર્સ્ટ 99.99. એ યુવાન શું કરે તો કે મોટી કંપનીમાં મોટી જોબ કરે. હા, મોટી પોસ્ટ ઉપર જોબ કરે. પહેલેથી એને પેલું હોય ને 12 મહિનાનું પેકેજ. હા, 1 કરોડનું પેકેજ, 1.25 કરોડનું પેકેજ, 1.5 કરોડનું પેકેજ. પણ સવારે 8 થી રાત્રે 9 સુધી એને મજૂરી કરવાની, ગથ્થા મજૂરી. એ પછીના નંબરે હોશિયાર વિદ્યાર્થી 80 અપ લાવનાર. એને શું કે તમારા 80 અપ આવતા આ ડિસ્ટિંક્શન તારે આવે ને એટલે પેલો બેઠો છે. આ કોલેજમાં છેલ્લી પાટલી બેસનારો આજે પહેલો બેઠો છે. ડિસ્ટિંક્શન લાવનારો જે હોય તે વ્યક્તિ મોટી મોટી ફેક્ટરીઓને, મોટી મોટી કંપનીઓ ચલાવે અને યુનિવર્સિટી ફર્સ્ટ આવનારને પોતાને ત્યાં જોબ તરીકે રાખે. પછી ત્રીજા નંબરે જે ફેલ થનારા હોય અથવા તો માંડ માંડ પાસ થનારા હોય એ બધા ક્યાં જાય? વ્હાઈટ કપડા પહેરીને નરેન્દ્ર મોદીની લાઈનમાં ઉભા રહી જાય. રાજકારણી થાય અને આ પેલા બંનેને, કંપની વાળાને ને જોબ વાળાને, બંનેને રિમોટ કંટ્રોલ થી નચાવે. અને ચોથા નંબરના હોય કે યુનિવર્સિટીમાં ગુંડામાં ગુંડો કહેવાતો હોય. હા, એ વ્યક્તિ ડી ગેંગમાં દાખલ થઈ જાય અને રિમોટ કંટ્રોલ થી પેલા રાજકારણી પણ નચાવે. આ પરિસ્થિતિ તમારી છે. કાનુડો ધૂળમાં રમતો હતો. પિતા આવે ત્યારે રમતા હોય, પિતા બૂમ પાડે એટલે કાનુડો આવે, 2-4 બૂમે આવે. હા, 2-4 બૂમ પાડે એટલે આવે ને સાથે જમવા માટે બેસે. એક વખતની વાત છે, પિતા આવ્યા, બહુ ભૂખ્યા થયા હતા, મોડું થયું હતું, બૂમ પાડી, ચાલ કાનુડા જમવા માટે. તો કાનુડો તો કે એમ તો કઈ ખસે નહીં, રમવામાં એટલો બધો ડૂબેલો હોય. એ કાનુડા જલ્દી ચાલ, બહુ ભૂખ લાગી છે. કાનુડા એ સાંભળ્યો નહીં. અરે સાંભળતો નથી, કેવો છે, કેવો થઈ ગયો છે, આ તારી મમ્મીએ કેટલો ફટવ્યો છે. બાપાને થાય ને તે વખતે માની ઈર્ષા આવે. આવો ને આવો છે, ચાલ હું તો જમવા બેસી જાઉં છું. એમ કરીને થાળી લઈને બેસી. લાવ લાવ ચાલ, તે છે ને આ તારા છોકરાને બહુ ફટવ્યો છે, મારું તો સાંભળતો જ નથી. તું કે એટલે આમળે ઊભી થા, જા બોલાવ જલ્દી. એટલે એની માં રસોઈ કરતા કરતા ઊભી થાય અને ઊભી થઈને બહાર જાય. બહાર જઈને બૂમ પાડે, એ કાનુડા જલ્દી આવ ને ભાઈ, તને બહુ ભૂખ લાગી હશે, ક્યારનો ભૂખ્યો થયો હોઈશ. કાનુડો અડધી ગેમ એમને મૂકીને જલ્દી જલ્દી દોડતો દોડતો આવી અને બેસી ગયો. જમી તો લીધું. જમ્યા પછી કાનુડો તો સીધો બહાર રમવા માટે ચાલ્યો ગયો. પેલા પિતાથી રેવાયું નથી એટલે એને મારે કીધું, આજો આ કાનુડો તારો છે તો મારો પણ છે. હા, તારો 50% તો મારો 50%. બંનેનો માનો પણ કહેવાય ને બાપનો પણ કહેવાય. આવું કેમ ચાલે, તું આવું કેમ શીખવાડે?